ત્રિકોણની સંખ્યા કઈ રીતે શોધવી આવો પ્રશ્ન આપણને પૂછાતો હોય છે। ત્યારે ત્રિકોણની અંદર જ્યારે કેટલા ત્રિકોણ રહેલા છે એ શોધવું હોય તો આપણે કઈ રીતે શોધી શકીએ, તો એના માટેની આજે આપણે ટેકનિકો જોઈશું અને અલગ અલગ પ્રકારના ત્રિકોણની અંદર કઈ રીતે આપણે રહેલા ત્રિકોણ કેટલા છે એ શોધવા માટેના જે અલગ અલગ રીતો છે એના વિશેનો અભ્યાસ કરીશું। તમે અહીંયા આગળ જોઈ શકો છો કે આપણી જોડે ત્રણ અલગ અલગ આકૃતિ આપેલી છે। આ રીતે આકૃતિ આપેલી હોય અને આ રીતે ત્રિકોણ હોય તો એની અંદર આપણે કઈ રીતે ત્રિકોણની ગણતરી કરી શકીએ। તો મિત્રો અહીંયા આગળ તમે જોઈ શકો છો આવી સાદી આકૃતિ હોય તો તમે ગણતરી કરીને પણ કહી શકો કે આ એક ત્રિકોણ, આ બીજો ત્રિકોણ અને એક આ સૌથી મોટો, એટલે કે કુલ 3 ત્રિકોણ છે। પરંતુ આને ગણતરી દ્વારા તમારે લખવા હોય તો તમે આ રીતે લખી શકો। આ 1 અને 2 ત્રિકોણ છે તો આ બંનેનો તમારે સરવાળો કરી દેવાનો, એટલે એની અંદર તમને રહેલા ત્રિકોણની સંખ્યા મળી જાય। કુલ ત્રિકોણ કેટલા હશે? 3 હશે। એ જ રીતે અહીંયા આગળ જોઈએ તો અહીંયા આગળ તમારે પાયાની અંદર તમારે નંબર આપી દેવાના 1 2 અને 3। અહીંયા 3 નંબર આપેલા છે તો આ 3 નો તમારે સરવાળો કરી દેવાનો, એટલે તમારી જોડે 3 અને 3 6। તો આ જે તમારી આકૃતિ છે એની અંદર 6 ત્રિકોણ રહેલા છે એવું તમે કહી શકો। મિત્રો અહીં આગળ આ જે બીજા નંબરનો ત્રિકોણ છે એની અંદર કયા રહેલા ત્રિકોણ કેટલા છે એ આપણે શોધવા હોય તો અહીંયા જે આ પાયો છે તો આગળ આપણે ક્રમ આપીએ 1 2 3 અને 4। તો આનો સરવાળો કરીએ એટલે આ મોટા જે ત્રિકોણ છે એની અંદર રહેલા ત્રિકોણની સંખ્યા આપણને મળી જાય। હવે તમે આની ગણતરી કરી અને કહી શકો કે આની અંદર રહેલા ત્રિકોણ 10 છે અને આ ઉપરના જે પાયો છે એની અંદર પણ રહેલા ત્રિકોણની ગણતરી તમે કરી શકો। તો એ પણ તમે ગણતરી કરીને કહી શકો કે એમાં કેટલા ત્રિકોણ રહેલા છે તે આ પણ 10 થશે। એટલે આ આકૃતિની અંદર કુલ ત્રિકોણ તમારે શોધવા હોય તો 10 નીચેના અને 10 ઉપરવાળા એમ કરી અને કુલ 20 ત્રિકોણ રહેલા છે। આ રીતે તમે ગણતરી કરી શકો। મિત્રો બીજા ત્રિકોણ આપણે જોઈએ। મિત્રો હવે આ રીતના જો તમને પરીક્ષાની અંદર ત્રિકોણ આપેલા હોય તો અહીંયા આગળ તમારે ત્રિકોણની ગણતરી કરવી પડે। તો અહીંયા આગળ તમે જોઈ શકો આપણે ગણતરી કરીએ 1 2 3 અને 4। આ 4 ત્રિકોણ અને એક આ મોટો ત્રિકોણ, એટલે આ ત્રિકોણની અંદર તમને કુલ કેટલા ત્રિકોણ મળશે? 5। કેટલા ત્રિકોણ મળશે? 5। ઓકે મિત્રો, તો આ રીતની જો તમારે આકૃતિ હોય તો તમારે યાદ રાખવાની કે અહીંયા આગળ 5 ત્રિકોણ મળે છે। આમ પણ આનો એક ટેબલ છે એવું તમને પછી સમજાવું છું કે અહીંયા 1 અને 2 નંબર થાય છે તો કેટલા ત્રિકોણ હોય, અને 3 હોય તો કેટલા હોય, 4 હોય તો કેટલા હોય, 5 હોય તો કેટલા હોય એ આપણે પછી જોઈએ। અહીંયા આગળ તમે જોઈ શકો તો આમાં અને આમાં કઈ ભિન્નતા નથી, ફક્ત આ જે લીટી વધારાની દોરી છે એ તમે અત્યારે ભૂલી જાઓ તો આના જેવી આકૃતિ થશે। તમે જોઈ શકો છો આ રીતે અને આ અંદર, તો આ તમને 5 ત્રિકોણ મળશે જે તમે આગળ ગણતરી કરી ચૂક્યા છો। હવે અહીંયા આગળ તમે આમ દોરો એટલે 2 ત્રિકોણ મળે। ઓકે, અહીંયા આગળ પણ તમે આ રીતે દોરશો એટલે બીજા 2 ત્રિકોણ મળશે અને અહીંયા પણ તમે આ રીતે દોરશો એટલે બીજા 2 ત્રિકોણ મળશે। એટલે તમને કુલ કેટલા ત્રિકોણ મળે? તો તમે જોઈ શકો કે 6 અને 5 11 ત્રિકોણ તમને અહીંયા આગળ મળશે। ઓકે, આ રીતની આકૃતિ હોય તો તમે આ રીતે ગણતરી કરી શકો। મિત્રો અહીંયા આગળ એક અંદરનો જે ત્રિકોણ આપ્યો છે એ વધારાનો, બાકી તો આના જેવી જ સેમ આકૃતિ છે। એટલે તમે અહીંયા આગળ ગણતરી કરવી હોય તો આ જે ત્રિકોણ હતો એ તમે અહીંયા આગળ ગણતરી કરી તો 11 ત્રિકોણ તો એના હતા। હવે અંદર બીજો એક ત્રિકોણ દોરવાથી બીજા કેટલા નવા ત્રિકોણ બને એ તમારે ગણતરી કરી અને એડ કરવાના। તો અહીંયા આગળ બીજો એક ત્રિકોણ દોરવાથી 1 2 3 અને 4 નવા ત્રિકોણ બીજા બનશે। કેટલા ત્રિકોણ બનશે? 4। એટલે તમારે 11 ની અંદર બીજા 4 તમે એડ કરો એટલે તમારા કુલ ત્રિકોણ બનશે 15। તો મિત્રો આ રીતે જો
આકૃતિ આપેલી હોય તો તમે આ રીતે ગણતરી કરી અને જવાબ મેળવી શકો. આના સિવાય બીજા પણ ત્રિકોણની અંદર રહેલા જે ત્રિકોણો છે એની ગણતરી આપણે કરીએ. દોસ્તો, જો તમને આ રીતની આકૃતિ આપેલી હોય પરીક્ષાની અંદર તો આમાં ત્રિકોણની ગણતરી કઈ રીતે કરવી એના વિશે જોઈએ. તો આપણે આની અંદર ગણતરી કરતા હોઈએ ત્યારે તમારે જોવાનું કે અહીંયા આગળ જુઓ, આ પાયો લઈએ આપણે અને આ એક ત્રિકોણ લઈએ. તો અહીંયા 1 અને 2 તમે આગળ ગણતરી કરતા શીખી ગયા એટલે 1 અને 2 એટલે 1 + 2 એટલે આપણને 3 ત્રિકોણ આ બાજુના મળશે. એ જ રીતે આ પાયા ઉપર વાત કરીએ, આ પાયો લઈએ અને આ ત્રિકોણની વાત કરીએ તો અહીંયા પણ 1 અને 2 એટલે 1 અને 2 નો તમે સરવાળો કરો એટલે 3. આ બાજુ પણ તમને ત્રિકોણ મળશે અને આ જો તમે પાયો લો અને આ ત્રિકોણ લો તો અહીંયા પણ 1 અને 2 એટલે તમને અહીંયા પણ તમારો પાયાની આગળ 3 ત્રિકોણ એ મળશે. એટલે 3 3 અને 3 એટલે તમને 9 ત્રિકોણ એ મળશે. એના સિવાય બીજા કયા મળે તો તમે અહીંયા આગળ જોશો કે આ જો પાયો લેવામાં આવે અને આ એક વચ્ચે મધ્યગા લેવામાં આવે તો એનાથી 2 ત્રિકોણ બને, 1 અને 2 એટલે કે 2 બીજા આ બાજુ બને. એ જ રીતે તમે આ પાયો લો અને જો આ મધ્યગા લો તો 1 અને 2 એટલે 2 ત્રિકોણ બીજા કયો મળે અને તમે આ પાયો લો અને આ જો તમે મધ્યગા લો તો 1 અને 2 બીજા 2 ત્રિકોણ કયો મળે એટલે બીજા 2 3 વાર એ ત્રિકોણ મળશે અને એક આ મોટો ત્રિકોણ તો ખરો. એટલે તમને આ રીતે કુલ ત્રિકોણ મળશે 3 તરી 9 9 ને 2 11 12 13 14 15 16 ત્રિકોણ અહીંયા આગળ તમને મળશે. મિત્રો, આવી કોઈ પણ આકૃતિ હોય તો તમે હવે સહેલાઈથી ગણતરી કરી શકો કે આની અંદર તમને 16 ત્રિકોણ. હવે જો આ રીતે ચોરસની અંદર તમને ત્રિકોણ આપેલા હોય તો તમે આગળ શીખી ગયા કે ચોરસ છે, આ અંદર જે ચોરસ આપ્યો છે એની અંદર તમને ત્રિકોણ તમારે શોધવા હોય તો તમે આગળ ભણી ગયા કે એને ડબલ કરો એટલે 4 * 8 ત્રિકોણ એ મળે. અને એના સિવાય બીજો એક આ ત્રિકોણ અહીંયા મળશે, એક બીજો ત્રિકોણ, ત્રીજો ત્રિકોણ અને ચોથો ત્રિકોણ એટલે 4 ત્રિકોણ બીજા મળશે. એટલે 8 ને 4 12 ત્રિકોણ આની અંદર તમને મળશે. બરાબર. એના સિવાય તમે અહીંયા આગળ જોઈ શકો છો આ સ્ટારની અંદર પણ તમને પ્રશ્ન પૂછાય છે તો અહીંયા આગળ તમે 1 2 3 4 અને 5 એટલે કે 5 ત્રિકોણ તો તમને એ મળે છે. એના સિવાય બીજા કેટલા ત્રિકોણ મળે એ આપણે જોઈએ તો એક તમને આ ત્રિકોણ મળશે, મોટો ત્રિકોણ એક આ ત્રિકોણ એક મળે છે. એના સિવાય બીજો એક આ ત્રિકોણ પણ તમને મળે છે એટલે એક એ ત્રિકોણ મળશે અને ત્રીજા નંબરમાં એક આ ત્રિકોણ તમને મળે એટલે 3 બીજા એટલે તમને કુલ ત્રિકોણ મળશે 8. મિત્રો, આ રીતની જો આકૃતિ તમને આપેલી હોય તો તમે ગણતરી કરી અને કુલ ત્રિકોણની સંખ્યા શોધી શકશો. આના સિવાય બીજી પણ આપણે આકૃતિઓ જોઈએ જેની અંદર ત્રિકોણની ગણતરી કઈ રીતે કરવી એના વિશે સમજીએ. દોસ્તો, જો હવે આ રીતના પરીક્ષામાં આકૃતિ પૂછાય તો આકૃતિ જોઈ અને સહેજ પણ ડરવાની જરૂર નથી, એકદમ સહેલું છે. અહીંયા આગળ આપણે ગણતરી ક્રમશઃ પદ્ધતિસર કરતા જવાનું. તો જોઈએ તો આ તમે જોઈ શકો છો કે એક ચોરસ છે અને આ ચોરસની અંદર તમને ત્રિકોણો આપેલા છે. તો આપણે આને ક્રમમાં ગોઠવીએ તો 1 2 3 અને 4. તો આની અંદર રહેલા ત્રિકોણની સંખ્યા થશે 4 * 2 એટલે 8. ઓકે. એ જ રીતે આ બાજુ પણ તમે વિચારી શકો કે અહીંયા આગળ પણ તમને એક ચોરસ આપેલો છે. ઓકે. તો એની અંદર પણ આપણે ક્રમ આપી દઈશું. તો 4 ના તમે 2 વડે ગુણાકાર કરો એટલે 8 ત્રિકોણ અહીંયા આગળ બનશે. હવે મિત્રો અહીંયા આગળ આ સળંગ લાઈન આપેલી નથી
પરંતુ જો તમે અહીંયા સળંગ લાઈન દોરી નાખો તો તમને અહીંયા બે ત્રિકોણ મળે. બરાબર ને? મતલબ કે તમે 1 2 3 અને 4 ક્રમ આપો ત્યારબાદ તો અહીંયા આગળ તમને 8 ત્રિકોણ મળે. પરંતુ આ લાઈન આપણે દોરી છે, આપેલી નથી, એટલે કે બે ત્રિકોણ વધારાના બન્યા એ તમારે બાદ કરવા પડે. તો આપણે આનો જવાબ મેળવવા માટે તમે 4 * 8 કરશો, પરંતુ આ લાઈન નથી એટલે તમારે બે ત્રિકોણ જે બને છે એ બે બાદ કરશો એટલે તમને 6 ત્રિકોણ અહીંયા આગળ મળશે. એ જ રીતે અહીંયા આગળ પણ એવું જ છે, 1 2, પરંતુ અહીંયા લાઈન નથી તો આપણે ઇમેજિન એક કાલ્પનિક લાઈન દોરીએ કાલ્પનિક, તો તમને અહીંયા આગળ પણ 4 ભાગ પડી જાય ચોરસની અંદર. ઓકે, 4 ભાગ પડી જાય એટલે 4 * તમે 8 કરી શકો. બરાબર? પરંતુ આ લાઈન તો આપેલી નથી, પરંતુ તમે દોરી છે એટલે બે ત્રિકોણ તમારે બાદ કરવાના થાય એટલે 6 ત્રિકોણ એ બનશે. ઓકે, તો હવે આની અંદર કુલ ત્રિકોણ કેટલા થાય? તો કુલ ત્રિકોણ થશે તમારા 8 + 8 + 6 + 6. બરાબર? તો આ તમે આની ગણતરી કરી અને કહી શકો કે 8 ને 8 16, 16 ને 6 22, 22 ને 6 28 ત્રિકોણ તમને અહીંયા આગળ મળે છે. તમે આ રીતે સહેલાઈથી ગણતરી કરી અને કહી શકો કે આ આકૃતિની અંદર તમને 28 ત્રિકોણ મળે છે. મિત્રો, જો પરીક્ષાની અંદર આ રીતના આકૃતિ આપેલી હોય તો તમારે ગણતરી કઈ રીતે કરવી? તો તમે આ 12 ના ભાગની વાત કરીએ તો આ પાયો લઈએ તો અહીંયા આગળ 1 અને 2 એટલે કે 1 અને 2 નો સરવાળો કરો એટલે તમને 3 ત્રિકોણ તો આની અંદર મળે છે 12 ના ભાગમાં. તો 3 ત્રિકોણ એ થશે. હવે અંદરના ભાગની ગણતરી કરવાની તમારે બાકી છે. તો અંદર તમે ગણતરી કરી શકો. 1 ત્રિકોણ આ બને છે, 2 3 અને 4 એટલે કે 4 ત્રિકોણ અંદર બીજા બન્યા. એના સિવાય કયા ત્રિકોણ બન્યા? તો એના સિવાય એક આ ત્રિકોણ બન્યો મોટો, તો એક ત્રિકોણ આપણે એને એડ કરીશું. એના સિવાય બીજો કયો ત્રિકોણ? તો એની સામેનો ત્રિકોણ મોટો ત્રિકોણ, આ બીજા નંબરનો ત્રિકોણ આપણે એડ કરીશું. એના સિવાય એક આ પાયો લઈએ તો એક આ ત્રિકોણ એ પણ આપણે એડ કરીશું. બીજો ત્રિકોણ જોવા જઈએ તો આ 2 અને 3 નંબરના ત્રિકોણને તમે ભેગો કરો એટલે એક ત્રિકોણ તમારો કેવો બનશે. અને હવે એક ત્રિકોણ તમારો બનશે 4 અને 3 ને ભેગા કરો એટલે એક એ બને છે. અને એના સિવાયનો એક આ ત્રિકોણ તમારો બને છે 2 નંબરનો અને આ અડધો ભાગ ભેગો કરવાથી બનતો ત્રિકોણ એક આ. એટલે તમારો એ ત્રિકોણને તમે એડ કરશો તો તમારા બધા ત્રિકોણનો સરવાળો થશે 4 3 7 8 9 10 11 12 13. તો અહીંયા આગળ તમને 13 ત્રિકોણ મળશે. મિત્રો, આ રીતના આકૃતિ હોય તો તમારે ધીરજ રાખી અને આ રીતે ગણતરી કરવાની રહેશે. મિત્રો, પરીક્ષાની અંદર ઘણીવાર આ રીતના પણ આકૃતિ આપણને પૂછાતી હોય. તો અહીંયા આગળ તમને કેટલા ત્રિકોણ આપેલા છે? તો આપણે બે ત્રિકોણ તો દોર્યા. એ બે ત્રિકોણ, એક આ મોટો ત્રિકોણ ઉલટો અને એક ચપટો, બે ત્રિકોણ એ. એના સિવાય એક ત્રિકોણ આ 2 3 4 5 અને 6 એટલે કે કુલ આ 6 ત્રિકોણ. એટલે કુલ આની અંદર તમને 8 ત્રિકોણ મળે છે. આવી જો આકૃતિ તમારી પરીક્ષામાં પૂછાય તો તમે આ રીતે ગણતરી કરી શકો. મિત્રો, જો પરીક્ષાની અંદર આ રીતના આકૃતિ હોય તો અહીંયા આગળ પણ તમે ગણતરી કરી શકો. તો અહીંયા આગળ ગણતરી કરવા માટે તમારે સૌપ્રથમ આ રીતે તમે ભૂલી જાઓ તો તમે અહીંયા કહી શકો કે 1 અને 2 એટલે આ જો ત્રિકોણ તમે લો તો આ રીતે તમે ભાગ પાડતા જોઈ શકો છો. તો અહીંયા આગળ તમને 2 અને 1 એટલે કુલ 3 ત્રિકોણ એની અંદર મળે છે. એ સિવાય જો તમે આ બાજુનો ભાગ વિચારો, આ પાયો તમે વિચારો
તો તમને અહીંયા આગળ પણ 1 અને 2 આ બાજુના પાયાની વાત કરીએ તો અહીંયા તમને 3 ત્રિકોણ આ બાજુ મળે છે, એટલે કે 3 આ બાજુ મળ્યા, 3 આ બાજુ મળ્યા. એના સિવાય એક નીચેના ભાગે તમને એક ત્રિકોણ મળે છે આ, બરાબર. અને એક આ સૌથી મોટો ત્રિકોણ, એટલે કે વધારાનો એક ત્રીજો ત્રિકોણ મળે. એટલે કુલ તમને અહીંયા ત્રિકોણ મળે છે 3 અને 3 અને એક આ અને એક આ, એટલે 6 ને 2 8 ત્રિકોણ તમને આ આકૃતિની અંદર મળે છે. તો તમે આ રીતે ગણતરી કરી અને ત્રિકોણ શોધી શકો. મિત્રો, આપણે આગળ વાત કરી હતી કે આ રીતના જો ત્રિકોણની અંદર આકૃતિ આપેલી હોય તો આપણે એની ગણતરી કરવા માટેનું એક ટેબલ છે, એ મેં અહીંયા આગળ રજૂ કરેલું છે કે પાયાનો ભાગ જો એક ત્રિકોણ હોય તો એમાં ત્રિકોણની સંખ્યા 1 હશે. પાયાના ભાગે જો બે ત્રિકોણ બનતા હોય તો એની સંખ્યા 5 હશે. 3 હોય તો 13 આવશે. 4 હોય પાયાના ભાગે ત્રિકોણ તો 27 આવશે. 5 હોય તો 48 આવશે. 6 હોય તો 78 ને 7 હોય તો 118 ત્રિકોણ આવે. હવે પાયાના ભાગે ત્રિકોણ એટલે શું? તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આ પાયો છે. પાયાના ભાગે કેટલા ત્રિકોણ? તો 1 2 અને 3. ઓકે, તો તમે 3 પાયાના ભાગે ત્રિકોણ હોય તો એમાં કુલ ત્રિકોણની સંખ્યા 13 થશે. આપણે આમાં જોઈએ અને આની ગણતરી પણ કઈ રીતે થાય. તો તમે આ જે પાયાના ભાગે છે એ તમે આ બાજુ પાયો લો તો આ પણ 3 ત્રિકોણ થશે. આને તમારે લખી દેવાના. હવે આની ગણતરી કઈ રીતે કરવાની? તો 1 ની સામે તમારે 1 લખવાનું. હવે 1 અને 2 નો સરવાળો કરો એટલે 3 થાય. આ બંનેનો તમારે સરવાળો કરવાનો થશે. ઓકે, હવે ત્યારબાદ આ 3 આવ્યા અને આ 3 એનો બંનેનો પણ તમારે સરવાળો કરવાનો, એટલે 3 અને 3 6 થશે. ઓકે, હવે તમારે નીચેથી ગણતરી કરવાની, પરંતુ વચ્ચેનો અંક આ રીતે રાઉન્ડ આપે. ઓકે, હવે તમે આનો સરવાળો કરો. 6 3 9 અને 10 થશે અને આ રાઉન્ડ મારેલો અંક એની અંદર ઉમેરી નાખવાનો, એટલે આની અંદર તમને ત્રિકોણની સંખ્યા 13 મળશે. બરાબર. એ જ રીતે આપણે આની અંદર ગણીએ તો આ જો તમે પાયો લો તો અહીંયા કેટલા ત્રિકોણ થાય છે? 1 2 3 અને 4 ત્રિકોણ થાય છે. તો આપણે 4 ને ક્રમશઃ લખી દઈશું. ઓકે, અને 1 ની સામે 1 લખવાનું. ત્યારબાદ આ 1 અને 2 નો શું કરવાનો? સરવાળો કરવાનો, એટલે 2 ને 1 થશે 3. હવે 3 અને આ બીજા 3 છે એ બંનેનો સરવાળો કરો એટલે 3 અને 3 થશે 6, અને 6 અને આ બીજા 4 છે બંનેનો સરવાળો કરો આ બંનેનો આ રીતે તો 6 અને 4 થશે 10. ઓકે, હવે નીચેના ભાગથી એક છોડી અને રાઉન્ડ મારો, ત્યારબાદ એક છોડી અને રાઉન્ડ મારો, એટલે 10 અને 6 16, 16 ને 3 19, 19 ને 1 થશે 20. 20 એમાં બીજા 6 ઉમેરો અને બીજા 1 ઉમેરો, 20 ને 6 26 ને 1 27. એટલે પાયાના ભાગે જ્યારે 4 ત્રિકોણ હોય ત્યારે તમને કુલ ત્રિકોણ 27 મળશે. બરાબર. આ રીતે જો પાયાના ભાગે 5 હોય તો 48, 6 હોય તો 78 અને 7 હોય તો 18 મળશે. મિત્રો, આ રીતે ગણતરી કરી શકાય. જો તમારે પરીક્ષાની અંદર ગણતરી કરીને યાદ ન રાખવું હોય તો આ કોષ્ટક તમે યાદ રાખી લો કે પાયાના ભાગે કેટલા ત્રિકોણ છે એ તમારે ગણી નાખવાના, તો સામે તમે એની અંદર રહેલા ત્રિકોણની ગણતરી કરી શકશો. આ કોષ્ટક તમને પરીક્ષામાં ઉપયોગી થશે. આના સિવાય બીજી કેટલીક રચનાઓ જોઈએ. મિત્રો, જો પરીક્ષાની અંદર આ રીતના તમને આકૃતિ આપેલી હોય અને આની અંદર ત્રિકોણ ગણતરી કરવાની કહી હોય તો તમારે એકદમ સિમ્પલ છે. અહીંયા નંબર આપી દો. 1 નંબરનો ત્રિકોણ, 2 નંબર, 3 નંબર, 4 નંબર, 5 નંબર. 5 ત્રિકોણ એ થયા. એના સિવાય તમે જોઈ શકો છો કે આ 1 અને 2 બંને આકૃતિઓ ભેગી કરવાથી એક ત્રિકોણ બને છે, એટલે એ પણ બનશે. અને આ 5 અને 4 આ બંને આકૃતિઓ ભેગી કરવાથી પણ એક ત્રિકોણ એ બને છે, એટલે કુલ તમને અહીંયા આગળ 7 ત્રિકોણ મળે છે. એ જ રીતે અહીંયા આગળ સમલંબની અંદર એક તમને સમલંબ ચતુષ્કોણની અંદર પણ તમને ત્રિકોણ શોધવાના કયા હોય તો તમે અહીંયા આગળ અંદર ક્રમ આપી દો.
5 ત્રિકોણ તમને અંદરના ભાગમાં મળી ગયા. એના સિવાય હવે તમે જોઈ શકો કે આ 4 અને 3 બંને આકૃતિ ભેગી કરવાથી પણ એક ત્રિકોણ બને. તો એક ત્રિકોણ એ તમે એડ કરીશો. પછી એના સિવાય 1 અને 2 ભેગા કરવાથી પણ એક બીજો ત્રિકોણ બનશે. તો એ પણ આપણે એડ કરી શકીએ. એના સિવાય એક આ મોટો ત્રિકોણ પણ બને છે જે 4 5 અને 3 આ ત્રણે ત્રણ આકૃતિ ભેગી કરો તો પણ તમને ત્રિકોણ મળે છે. એટલે તમને આના સિવાય બીજી કોઈ ભેગા કરવાથી ત્રિકોણ મળતો નથી. એટલે તમે કહી શકો 5 6 7 અને 8 ત્રિકોણ અહીંયા આગળ મળે છે. તો મિત્રો આશા રાખું છું કે ત્રિકોણની અંદર ગણતરી કરી અને અંદર કેટલા ત્રિકોણ આવેલા છે એ તમે હવે શોધી શકશો. આજનો વિડિયો જો તમને પસંદ આવ્યો હોય તો અમારી MK એજ્યુકેશન ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરશો અને તમારા બીજા મિત્રો સુધી આ વિડિયો પહોંચાડશો જેથી કરીને પરીક્ષાની અંદર જે ત્રિકોણની આકૃતિઓ પૂછાય છે એની અંદર આપણને એક પણ માર્ક જાય નહીં અને આપણે સારી રીતે પરીક્ષા આપી અને ઉત્તીર્ણ થઈએ. મિત્રો ફરી મળીશું નવા વિડિયો સાથે. ત્યાં સુધી નમસ્કાર.